તાળીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવીએ. નૈનાબેન પુરોહિત આપણી વચ્ચે કાલિંદીબેન પરીક્ષણે ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ ખૂબ ખૂબ આભાર છે. રાઠોડ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ફરીથી તાળીઓથી આપણે એમને વધાવીએ. ફરીથી તાળીઓથી આપણે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તાળીઓથી આપણે વધાવીએ. સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વાળા ગામના પ્રથમ નાગરિક છે. સાહેબને વિનંતી સાલ વડાડી એમનું સન્માન કરશો. દિલીપભાઈને વિનંતી. રમેશભાઈને વિનંતી આ મોહમ્મદ બાપુના સન્માનમાં જોડાશો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. હું વિનંતી કરીશ રેખાબેનને, અનિલભાઈને, કાલિંદીબેનને, ટીપીઓ સાહેબને, દિલીપભાઈને, સૌજીભાઈ રણછોડદાસ મહેતા ગોટાળા પરિવાર મુંબઈ અમરેલી તરફથી જે તકતી છે આજે એમનું અનાવરણ કરવા માટે હું સૌને વિનંતી કરીશ. સામે આચાર્ય સાહેબને વિનંતી. સામે આ દાતા પરિવારની તકતીનું અનાવરણ કર્યું છે અને એમના પરિવારના જે વડીલો કે જેમણે આ ગામની શરૂઆત કરેલી એમને પુરવાર કરી અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. એ મહેમાનો, દાતા પરિવાર, આપ સૌના પ્રતિનિધિ સ્વરૂપે ઉપસ્થિત આપ સર્વેને આપણા ગામ માટે એવું સુંદર મજાનું એમણે શિક્ષણનું ધામ, વિદ્યાનું ધામ એટલે સરસ્વતી મંદિર એમાં પ્રાર્થનાવલનું લોકાર્પણ અને શિક્ષણનો પાયો નાખ્યો. 1954માં પ્રાથમિક શાળાનું બાંધકામ કરાવ્યું આપેલ. તકતીનું અનાવરણ થયું. ફરીથી તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. ઓલી ગુરુ બે બેટા એ દીકરી આવી જાવ ત્યાં લાઈનમાં. આગળ આવી જાવ તમે બાળકો, આગળ આવી જાવ ખુરશીની બાજુમાં અને આ ઉપર એ રીતે ઉભા રહી જાવ. મંચસ્થ તમામ મહેમાનોને વિનંતી આપ આપના સ્થાન ઉપર ઉભા રહીશો એટલે ફોટોગ્રાફી થઈ જાય. આપના વરદ હસ્તે આ તમામ બાળકોને પ્રતીક સ્વરૂપે અત્યારે આપી રહ્યા છીએ. સામે ઉપસ્થિત તમામને વિનંતી, ફૂલ વધે ને ફળ વધે તો ઝૂકી પડે છે ડાળીઓ. આ સર્વ દાતાશ્રીઓના માનમાં વગાડો જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવીએ. આ સુંદર મજાનો માત્ર બાંધકામનો સ્ટ્રક્ચર નહીં પણ એમને ઝીણી ઝીણી બાબતોનો વિચાર કરી અને એવો સંકલન કરી અને માધ્યમ બન્યા છે આ બાળકોને શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક કીટ સાથે શિયાળાની અંદર આ સુંદર મજાના ગરમ બ્લેન્કેટ પણ એમના માધ્યમ. ખૂબ ખૂબ ધન્યવાદ. બડે આ તમામ આપણા માટે એક સારા ઇન્સાન માનવતાનું કાર્ય કરી રહ્યા છે અને સેવા અને શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. કે આ સન્માન એક અધૂરું છે.
એવું લાગે છે. કારણ કે એક તો ઓલા કહેવાય છે કે રાંધનારની વાંહે ધુમાડો જ હોય, એમાં બધું કાર્ય કર્યું તો આપણે પ્રિન્સિપાલને યાદ નથી કરતા, બરોબર છે. તો ખરેખર એ સન્માનને ખરેખર આ શિક્ષણ જે છે. અને એક મને એ વસ્તુ ગમી કે સાહેબે કીધું કે રૂપિયો છે ને 1.25 રૂપિયામાં હું બતાવી નીકળ. અમારે ઘણા વાર એવું થાય છે કે રૂપિયો 4 આનામાં ન હાલતો હોય, એની પેલે હવાયો કરશે. એટલે બંનેનું સન્માન કરવા મારી ભાવના છે. તો હું ખરેખર મહેતા પરિવારને જ કહીશ કે આ ખરેખર કાર્યમાં આપણા સાહેબ જે છે એમને બહુ યોગ્ય રીતે દાન આપ્યું છે. એટલે સહયોગ પૂરેપૂરો આચાર્ય તરીકે એને ભલે પણ હોય, પણ ખરેખર સારી રીતે એને આપણને પૂરું કર્યું છે. તો એનું સન્માન કરવા માટે વિનંતી સાથે દ્વારા આવી જાઓ, શાળા પરિવાર આવી જાઓ, પરેશભાઈ આવી જાઓ. આપણે ગયા પછી એને કાળજી રાખવાની બધી. દીપીભાઈ અને નિલેશભાઈ સમગ્ર નિલેશભાઈ અને ભરતભાઈ નું સન્માન કરતા અમે ખૂબ સરસ લાગણી અનુભવીએ છીએ. અચ્છા, જે ખરેખર આ લોકોના દાદા જે છે એ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દિલીપભાઈને વિનંતી આપને શુભેચ્છા આપીએ. અને હવે ધન્યવાદ દિલીપભાઈને વિનંતી. બંને દીકરીઓ ખૂબ કોર્ડિનેશનમાં એનો જે સહયોગ આપે છે એ માટે, કારણ કે એ પોતે આગળ નથી વધતા, બીજાને આગળ. હું તો ખાલી ફક્ત ને ફક્ત માત્ર નિમિત્ત છું. જે પણ કાંઈ કર્યું છે એ એમણે કર્યું છે, મેં નથી કર્યું. એટલે સાહેબે ભલે કે દિલીપભાઈ કોડી બધું સાચું, એમાં ના નથી. તો સમગ્ર આયોજન નાણાકીય વહીવટ એનો જ હતો, એ ચોખવટ કરી દો. એટલે પુનઃ એને તાલીમા અને આ હવે મને શાંતિથી સાંભળો અને ખૂબ માન સન્માન આપ્યું એ માટે હું પુનઃ અમારા પરિવાર વતી સૌનો એક આભાર માનું છું. પરિવાર સાથે સંકળાયેલા છે એટલે દાતા પરિવારનો પણ આભાર માનું છું. અધિકારી શ્રી અમરેલી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી કરું આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે તાલીઓથી આપણે એમને આવકારીએ. શાળામાં આપણને સૌને સોનેરી અવસર સાંપડ્યો છે. આજથી 70-71 વર્ષ પહેલા સૌજીભાઈ રણછોડભાઈ મહેતા પરિવાર દ્વારા આ ગામને વિદ્યાધામ બનાવી આપવામાં આવેલ. તે જ વારસો જાળવી 70 વર્ષ બાદ આજે ચંપાબેન આનંદજીભાઈ મહેતા પ્રાર્થના હોલ ભરતભાઈ આપણે કહીએ છીએ બધા, પણ મારી દ્રષ્ટિએ આજે આપણે પ્રાર્થના હોલ નહીં પણ પ્રાર્થના મંદિર એવું આપણે નામ આપીશું. કારણ કે શાળા એ સરસ્વતી માતાનું મંદિર છે અને એમાં થતી દરેક પ્રવૃત્તિઓ એક પ્રકારની પૂજા છે. તો સમગ્ર મહેતા પરિવાર અહીંયા ઉપસ્થિત છે. રેખાબેન અનિલભાઈ મહેતા મુખ્ય દાતાશ્રી, દિલીપભાઈ પરીખ, નૈનાબેન પુરોહિત, કાલિંદીબેન પરીખ, કવિતાબેન પીણવિયા, પ્રવીણભાઈ ડાભી, અમારા બીઆરસી શ્રી જીવનદાદા મહેતા, સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વાળા, ભૂપત બાપુ વાળા, બાપાઈ મહેતા, કાનભાઈ, પિયુષભાઈ ભીમાણી, મંગળુ બાપુ, આ શાળાના આચાર્ય શ્રી નીરજભાઈ, ભરતભાઈ, કુંદનબેન, જયશ્રીબેન અને પરેશભાઈ નિમાવત, ગિરીશભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ શ્રી, પૂર્વ મામલતદાર સાહેબ શ્રી, અને આપણને આખા કાર્યક્રમને કચકડામાં મળે છે એવા મનોજભાઈ, આ ગામના ભીમાણી પરિવારના સભ્યો, સાવલિયા પરિવારના સભ્યો તથા માતાઓ, બહેનો અને વાલા વિદ્યાર્થીઓ. ક્યારનું આ બધું ચાલે છે, પણ જિજ્ઞાસાથી આ બાળકો છે ને જીજીવિષાથી આપણને બધા જવારિયા છે. આપણે બધી વાત કરીએ છીએ, કદાચ એના માનસમાં ઉતરતી પણ ન હોય. એને તો આ બધું આજ નવીન નવીન લાગે છે. નવા કપડા પહેર્યા છે, ફૂલ લઈ આવ્યા છે, હાર લઈ આવ્યા છે, નવા નવા મહેમાનોને જોઈ અને એના ચહેરા ઉપર છે આજે આનંદ છવાયેલો આપણને જોવા મળે છે. આમ જોઈએ અનિલભાઈ, રેખાબેન,
આપણા માનસ પટમાં જ્યારે ઈશ્વરનું અવતરણ થાય ને ત્યારે જ સદકાર્ય કરવા માટેની પ્રેરણા મળતી હોય છે.